આપણે આજે ભૂમિતિના પાયાના ખ્યાલો મેળવવાના છે. તો ખાસ તો ભૂમિતિ એનો ખૂબ લાંબો ઇતિહાસ છે. આપણે ભૂમિતિને જીઓમેટ્રી, ભૂમિતિને અંગ્રેજીમાં શું કહીએ છીએ? જીઓમેટ્રી. અને આ જીઓમેટ્રી શબ્દ જે છે એ ગ્રીક શબ્દ જીઓમેટ્રોન, જીઓમેટ્રી જીઓમેટ્રોન પરથી ઉતરી આવેલો શબ્દ છે, જેમાં જીઓ નો અર્થ જે છે એ પૃથ્વી, આપણે એને ભૂમિ કહીએ, અને મેટ્રોન એટલે માપન. પૃથ્વીની અથવા ભૂમિની, જમીનનું માપન જે છે એવા બેઝિક ખ્યાલથી આની શરૂઆત થઈ. આપણે અહીંયા પણ શબ્દ ઉપર ભાર આપીએ. ભૂ એટલે ભૂમિ, જમીન, પૃથ્વી. મિતિ એટલે માપન. તો જીઓમેટ્રી શબ્દ જે છે એ જીઓમેટ્રોન પરથી ઉતરી આવેલો શબ્દ. પ્રાચીન સમયમાં પણ અલગ અલગ પ્રકારનું કલા હોય, સ્થાપત્ય હોય, એમાં ભૂમિતિના પાયાના ખ્યાલોનો ભરપૂર ઉપયોગ થતો. પછી વાવેતર હોય, જમીનની હદ નક્કી કરવાની હોય, ત્યારે પણ આ ભૂમિતિનો ઉપયોગ થાય. આ ઉપરાંત ભવ્ય મહેલોના બાંધકામ હોય, મંદિરોના બાંધકામ હોય, તળાવ બંધ કે શહેરોના બાંધકામોના સ્થાપત્યની અંદર પણ ભૂમિતિનો આપણે બહોળો ઉપયોગ કરીએ. તમે તમારી આજુબાજુમાં કે તમારું જ્યારે ઘર બનતું હશે અથવા બનાવ્યું હોય, કોઈ જોયું હોય, તો પેલા એક નકશો તૈયાર કરે કે કેટલા રૂમ હશે, ક્યાં કયો રૂમ હશે, રસોડું ક્યાં હશે, બેઠક રૂમ ક્યાં હશે, દિવાલ કેટલી આવશે. આ બધું એક નકશામાં તૈયાર થયું. જો આ બધું ભૂમિતિને લીધે આપણે શક્ય બની શકે. જુદી જુદી વસ્તુ તમે ઘણી વખત એવું જોયું હોય કે એક મોટો ડબ્બો હોય ને એમાં 10, 12, 15, 20 ડબ્બા એની અંદર સમાઈ ગયા હોય. મોટા માપની અંદર નાનું માપ સમાઈ ગયેલું હોય. આ બધી વસ્તુઓ જે આપણે ઉપયોગમાં લઈએ, ઘણા અલગ અલગ આકારની વસ્તુઓ, તમે વોટર બેગ જુઓ, તમે પાણીની બોટલ જુઓ, ઘણા જુદા જુદા આકારોમાં અત્યારે માર્કેટમાં મળે છે. ટિફિન બોક્સ હોય, તમારો કંપાસ બોક્સ હોય, આ બધાની પાછળ એનો આકાર છે. એ આકારમાં અભ્યાસ ભૂમિતિના પાયાના ખ્યાલથી શક્ય બની શકે. તમે પેન્સિલ જુઓ તો એક સીધી દેખાતી હોય, બંગડી જુઓ, રૂપિયાનો સિક્કો જુઓ તો ગોળ દેખાતા હોય. તો સીધી લાઈન, ચોરસ, લંબચોરસ, ગોળ, ચતુષ્કોણ, આ બધા અલગ અલગ પ્રકારની જે આકારની અસર, એનો અભ્યાસ એ આની સાથે જોવા મળે છે. પણ એની પ્રાઇમરી જે માહિતી છે એ હંમેશા એક પોઈન્ટ થી થશે, બિંદુ. બિંદુની કોઈ વ્યાખ્યા નથી. આપણે જેને ટપકા સ્વરૂપે દર્શાવીએ, પછી આ ટપકું નાનું મોટું પણ હોઈ શકે. તમે મોટી ઇન્ક પેનથી કર્યું હોય, ધારો કે માર્કર પેનથી કરશો તો આ ટપકું મોટું થયું. પેન્સિલની એકદમ પાતળી અણી કાઢી, તીક્ષ્ણ અણી કાઢી અને તમે પોઈન્ટ કરશો તો નાનું ટપકું થશે. ઘણી વાર તો એવું ટપકું પણ થાય કે આપણે જોવામાં પણ તકલીફ થાય, જોઈ ન શકાય એવું પણ ટપકું થાય. તો બિંદુ એ એક સ્થાન દર્શાવે છે. અહીંયા ધારો કે આપણે પોઈન્ટ ટપકાયો, એનો અર્થ એમ કે એ આ જગ્યા આ બિંદુ માટે છે. એનો આપણે વ્યવહારમાં ઘણો ઉપયોગ કરશું. તમે ઇન્ટરનેટ ઉપર
ગૂગલ મેપ ને બધું જોતા હોય એની અંદર તમે જોજો ક્યારેક તમને માત્ર કોઈ એડ્રેસ તમે આપશો એમાં ટપકું ધીમે 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 કરતા એક જગ્યાએ લોકેશન ફિક્સ કરી દેશે. પછી આપણે એ દિશામાં જવું હોય ત્યારે આપણે સ્ટાર્ટ કરીએ તો ધીમે ધીમે આપણને એ પોઈન્ટ સુધી લઈ જાય. એટલે એ પોઈન્ટ જે બતાવ્યો છે, બિંદુ બતાવ્યું, એ કોઈ સ્થાન રજૂ કરે છે. પછી એ સંદર્ભ સ્થાન હોય કે સંદર્ભ સ્થાનથી અન્ય સ્થાન હોય, જે પણ હોય, પણ બિંદુ જે છે એ અહીંયા સ્થાન રજૂ કરે છે. અત્યારે ધારો કે આપણી વાત કરીએ તો આપણે અત્યારે આપણા તાલુકાની અંદર, આપણા ગામની અંદર, ધારો કે આપણે જે વિસ્તારમાં રહેતા હોય અને ત્યાં આગળ આપણું સ્થાન બતાવું હોય તો ટપકા સ્વરૂપે દેખાડી શકાય. તમે આપણા આખા નકશા ઉપરથી પણ બતાવી શકો. આપણું ગામ જોશો તો એ પણ તમને ટપકા સ્વરૂપે જોવા મળતું હોય. એટલે આપણે બિંદુનો વ્યવહારમાં ભરપૂર ઉપયોગ કરીએ છીએ. બિંદુ એક સ્થાન રજૂ કરે છે. બિંદુને દર્શાવવા માટે આપણે કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરશું. કેપિટલ A, કેપિટલ B, આની અલગ અલગ. તો બિંદુને દર્શાવવા માટે આપણે કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરી અને એને રજૂ કરી શકીએ. તો આ હતી બિંદુની સંકલ્પનાઓ. જો ખાસ આજે એક સામાન્ય બેઝિક ભૂમિતિથી આપણે ચાલુ કરીએ છીએ, મેં તમને અગાઉ કીધું એમ. એટલે આમાં ખાસ ધ્યાન આપજો. અને એક વખત તમે બેઝિકથી ચાલુ કરી અને ભૂમિતિના બધી સંકલ્પના યાદ કરી લ્યો એટલે બહુ સહેલું થઈ ગયું. બરાબર? એટલે ખાસ આ હતી બિંદુની સંકલ્પના. હવે આપણે જઈએ છીએ સીધા રેખાખંડ ઉપર. અહીંયા ધારો કે બિંદુ A છે, અહીંયા બિંદુ B છે. તો આ રીતે બે ભિન્ન બિંદુઓ જે છે એને આપણે જોડી દઈએ. ભિન્ન બિંદુને આપણે જોડી દઈએ. સીધી રેખા, ટૂંકમાં એક સીધી લાઈન દોરી દઈએ. પણ આની અંદર ખાસ આ બંને અંત્ય બિંદુઓ છે, એનાથી આગળ હવે જતું નથી. અહીંયા સુધીનો વિસ્તાર લીધો. આ બે બિંદુ સુધીનો ભાગ આપણે એમાં દર્શાવ્યો. તમે એક સામાન્ય કાગળ લ્યો, આને સમતલ લ્યો, આને સમતલ તરીકે લઈએ. ચાલો, હવે ધારો કે હું એની એક ઘડી પાડું તો તમને જો વચ્ચે એક આમ ભાગ દેખાશે. તો બિંદુ અહીંનું એક બિંદુ છે અને એક બિંદુ આ છે. એને આપણે આના દ્વારા જોડી દીધો. તો આ બની ગયો રેખાખંડ. આ બની ગયો રેખાખંડ. તો ટૂંકમાં રેખાખંડ છે ને આ બે બિંદુ વચ્ચેનો ટૂંકામાં ટૂંકો માર્ગ છે. આ બિંદુથી આ બિંદુ સુધી જવા માટે ધારો કે આપણે આમ પણ જઈ શકીએ, આમ પણ જઈ શકીએ, આમ પણ જઈ શકીએ. પણ આ જે રેખાખંડ વાળો જે માર્ગ છે એ સૌથી ટૂંકામાં ટૂંકો માર્ગ છે. રેખાખંડને આપણે સંકેતથી દર્શાવવું હોય તો ધારો કે મારે રેખાખંડ AB દર્શાવવો હોય તો AB ઉપર આ રીતે લીટો કરવામાં આવશે અને વંચાઈ રેખાખંડ AB. ધારો કે એવી રીતે આપણે B અને C ને જોઈન કરી દઈએ તો રેખાખંડ BC. એ રીતે અલગ અલગ રેખાખંડ DE લ્યો, જે પણ. પણ જ્યારે રેખાખંડનું તમે માપ દર્શાવો, ધારો કે અહીંયા આપણે લીધું રેખાખંડ BC જે છે એનું માપ આપણે 2 સેન્ટીમીટર લઈએ તો BC બરાબર 2 સેન્ટીમીટર. ત્યારે રેખાખંડની ઉપર લીટી કરવાની જરૂર નથી. માપ દર્શાવો ત્યારે તો અહીંયા BC નું માપ 2 સેન્ટીમીટર થયું એમ કહી શકાય. જો રેખાખંડનું માપ હોય ને એ ફિક્સ હોય,
કેમ કે એના બે અંત્ય બિંદુ અહીંયા ફિક્સ આપી દીધા છે. બંને અંત્ય બિંદુ અહીંયા છેડા આપણને આપી દીધા. હવે એનાથી આગળ વિસ્તરી ના શકે, એનું માપ એટલું ફિક્સ થઈ ગયું. એટલે રેખાખંડનું માપ જે છે એ ચોક્કસ આપણને મળી શકે. પણ ધારો કે વિચારીએ કે અહીંયા હું એ અને બી બિંદુને દર્શાવ્યા, એટલે રેખાખંડથી આપણે ધારો કે જોડ દઈએ, ચાલો. પણ હવે એને હું અનંત સુધી વિસ્તરાવું, હજુ પણ એ આગળના ઘણા બધા બિંદુને પોતાનામાં સમાવી લે, તો હવે એના બંને છેડા અનંત સુધી વિસ્તરી શકે. તો એ રેખાખંડ હવે રેખા બની જાય. ટૂંકમાં રેખાનો કોઈ અંત ના હોય, એ અનંત સુધી લંબાઈ શકે. જેમ રેખાખંડમાં ફિક્સ માપ હતું 2 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, તમે કિલોમીટરમાં દર્શાવો, ધારો કે એક ગામથી બીજા ગામને જોડ દો, એ રેખાખંડને દર્શાવો તો એ ફિક્સ થઈ ગયું. પણ રેખા બંને છેડે અનંત સુધી વિસ્તરે છે, એમાં અનંત બિંદુઓનો સમાવેશ થઈ જશે. ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડે રેખા બનાવવા માટે. માત્ર એક બિંદુથી રેખા નહીં બને. રેખા બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા બિંદુ જોશે? 2. અને વધારેમાં વધારે તો કે રેખામાં અનંત બિંદુઓનો સમાવેશ થાય. જેમ રેખાખંડમાં આપણે ફિક્સ માપ હતું એમ નથી, રેખામાં અનંત બિંદુઓનો સમાવેશ થશે, એટલે એનો કોઈ અંત નથી. એને દર્શાવવા માટે આપણે આ રીતે દર્શાવીએ રેખા AB, એ રીતે BC લઈએ તો રેખા BC. એને આપણે આખી રેખાને જો દર્શાવી હોય તો સ્મોલ અક્ષરોમાં પણ દર્શાવી શકીએ. રેખા M થી દર્શાવી શકાય, રેખા M, રેખા M, આ રીતે પણ આપણે રેખાને દર્શાવી શકીએ. જો ધારો કે આ એક રેખા છે, આ બીજી રેખા છે, આ રેખા L, આ રેખા M. આ બંને રેખા એકબીજાને છેદતી નથી. આ બંને રેખા એકબીજાને છેદતી નથી. તો આ રેખાઓ એકબીજાને સમાંતર રેખા કહેવાય. બરાબર? જેનું આપણે લઈએ ને કે છેદ ગણ ખાલી ગણ છે, એનું છેદ બિંદુ નથી. એટલે આ બંને રેખા પરસ્પર સમાંતર છે. એટલે આપણે એની માટે એક સંકેત લઈ શકીએ, L સમાંતર છે M. તમે રેલના 2 પાટા જોઈ લ્યો, અનંત સુધી સાથે જશે. બરાબર? એટલે આ બે સમાંતરની એકબીજાને ક્યાંય છેદે નહીં. બેયની વચ્ચેનું માપ બધી જગ્યાએ અચળ હોય, સરખું જ હોય. આ માપ બધી જગ્યાએ સરખું હોય. બરાબર? અહીંયાથી અહીંયા સુધીનું માપ બધી જગ્યાએ સરખું હોય, તો જ એ એકબીજાને છેદે નહીં. પણ જો આ રેખાઓનું કોઈ એક બિંદુ સામાન્ય હોય, ધારો કે આ રેખા L છે, આ રેખા M છે, એનું કોઈ એક બિંદુ આપણે લઈએ A, તો એ બિંદુ રેખા L માં પણ છે અને એ બિંદુ રેખા M માં પણ છે. બેયનું એક બિંદુ સામાન્ય છે. બેયનું એક બિંદુ સામાન્ય હોવાનો અર્થ એ છે કે આ બંને રેખા એક બિંદુને છેદી અને પસાર થાય છે. એનું છેદ બિંદુ થયું. તો બિંદુ એ રેખા L અને રેખા M નું છેદ બિંદુ થાય. તો આવી રેખાઓ કે જેનું કોઈ એક સામાન્ય છેદ બિંદુ હોય, એને આપણે છેદતી રેખાઓ તરીકે લઈએ. તમે ઘણીવાર જોયું હશે કે કોઈ 4 રસ્તા એક જગ્યાએ ભેગા થતા હોય, તો આ એ બિંદુ જે છે એમાં આ પણ ક્રોસ થાય છે, આ પણ ક્રોસ થાય. અહીંયા બિંદુ એવું મળે છે કે જે છેદતી રેખાની વ્યાખ્યામાં આવશે. બંને બિંદુ એકબીજાને
બંને રેખાનું આ એક સામાન્ય બિંદુ છે. બંને રેખાનું આ એક સામાન્ય બિંદુ છે જે અહીંયા છેદે, એટલે આપણે એને છેદતી રેખાઓમાં લઈએ. બરાબર, તો આ રીતે એકબીજાને પરસ્પર સમાંતર રેખાઓ હોય, ઉપરાંત છેદતી રેખાઓ પણ મળતી હોય. ત્યારબાદ આપણે વિચારીએ, એક નવો શબ્દ આવે છે, નવી રાશિને લઈ આપણે આગળ. ધારો કે આ સૂર્ય છે, આ પૃથ્વી છે. તો પ્રકાશ સૂર્યથી પૃથ્વી તરફ આવે છે. એવી રીતે ધારો કે તમે અહીંયા ટોર્ચ લીધી, એમાંથી પ્રકાશ જે છે એ બહાર નીકળે છે. તો એનું ઉદ્ભવ સ્થાન ફિક્સ છે. એનું ઉદ્ભવ સ્થાન જે છે એ ફિક્સ આપી દીધું. એટલે એક છેડો એનો ફિક્સ, જ્યારે બીજો છેડો અનંત સુધી લંબાય છે. બીજો છેડો અનંત સુધી લંબાય છે, એને આપણે કિરણની વ્યાખ્યામાં લઈએ. જેમાં એક બિંદુ એનું ઉદ્ભવ બિંદુ છે અને બીજું બિંદુ અનંત સુધી વિસ્તરે છે. એટલે એની સીમા અહીંયા અમર્યાદિત થઈ જશે. ઉદ્ભવ સ્થાન એનો ફિક્સ અહીંયાથી ચાલુ થાય, જ્યારે બીજો છેડો એનો ફિક્સ ના હોય, એ અનંત સુધી વિસ્તરતો હોય, તો આ કિરણમાં આવશે. ધારો કે અહીંયા આપણે લઈએ એ, એ લઈએ બી, તો આ કિરણ એ બી, એને આ રીતે દર્શાવે, કિરણ એ બી. જેનું ઉદ્ભવ બિંદુ અહીંયા જ્યાંથી ચાલુ થાય છે એ, અને પછી જ્યાં સુધી લંબાય ત્યાં સુધી આપણે એને લંબાવી શકીએ. પ્રકાશને આપણે જો કિરણ સ્વરૂપ આપ્યું, પ્રકાશના કિરણો સૂર્ય એનું ઉદ્ભવ સ્થાનથી અને ત્યાંથી એ અનંત સુધી વિસ્તરી શકે. તો આ કિરણની સંકલ્પના હતી. તો તમે જોયું કે રેખાખંડમાં બંને બિંદુ ફિક્સ હોય, જ્યારે કિરણમાં એક ઉદ્ભવ સ્થાન ફિક્સ હોય, બાકી બીજું બિંદુ અંત્ય બિંદુ જે છે એ અનંત સુધી લંબાતું હોય. ટૂંકમાં રેખાખંડને બે અંત્ય બિંદુ છે. રેખાખંડને બે અંત્ય બિંદુઓ છે, જ્યારે કિરણને એક જ અંત્ય બિંદુ છે, આ ઉદ્ભવ સ્થાન, બાકી તો અનંત સુધી લંબાય છે. અને રેખામાં કોઈ અંત્ય બિંદુ આપણે દર્શાવી ન શકીએ, કેમ કે બંને છેડેથી અનંત સુધી વિસ્તરી શકે. તો આ એની પાયાની સમજૂતી હતી. ત્યારબાદ આપણે અગાઉ વક્રનો એક ઉલ્લેખ કર્યો હતો, એને જરા ધ્યાનમાં લઈએ. એ પેલા બે રેખા અને એને જ્યારે કોઈ ત્રીજી રેખા છેદે ત્યારે અમુક ખૂણાઓના જોડ તૈયાર થાય છે. એનો આપણે અહીં અભ્યાસ લઈએ. ધારો કે આ એક AB રેખા છે, ચાલો જેને આપણે સ્મોલ l થી લઈએ, રેખા L. એક CD રેખા લઈએ, રેખા M. આ બંને એકબીજાને સમાંતર છે એવું દર્શાવે. રેખા L સમાંતર છે રેખા M, એટલે કે એમાં એકબીજાને ક્યાંય છેદતી નથી. એકબીજાને છેદતી ન હોય એવી આ બે રેખા આપણે લીધી. એકબીજાને છેદતી ન હોય તો એ રેખા કેવી હોય? પરસ્પર સમાંતર હોય. પરસ્પર એ રેખા સમાંતર હોય.
હવે ધારો કે આપણે એક ત્રીજી રેખા દર્શાવીએ, રેખા એન, એના બિંદુ લઈએ ધારો કે પી અને ક્યુ. હવે આ પી ક્યુ બિંદુ દર્શાવતી જે રેખા એન છે એ રેખા એલ ને ધારો કે એમ બિંદુમાં છેદે છે, એમ બિંદુમાં છેદે છે. અને પીક્યુ બિંદુ દર્શાવતી રેખા એન એ ધારો કે આ એમ રેખાને એન બિંદુમાં છેદે છે. તો બે સમાંતર રેખાની આ છેદિકા થઈ. બે સમાંતર રેખા એલ અને એમ ની આ એન જે છે રેખા એ છેદિકા થઈ. તો જ્યારે બે સમાંતર રેખાને કોઈ એક છેદિકા એમાંથી પસાર થાય ત્યારે તમે જોઈ શકો અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 કોણ બને છે. 8 ખૂણા બને. 1 2 3 4 5 6 7 અને 8 કોણ બન્યા છે. જો તમે અગાઉ ખૂણા વિશેની સંકલ્પના જોઈ છે કે જેમાં બે કિરણો હોય જેનું એક સામાન્ય બિંદુ હોય. ધારો કે અહીંયા આપણે ઓ એ કિરણ લઈએ અને અહીંયા ઓ બી કિરણ લઈએ. ચાલો, કિરણ ઓ એ અને કિરણ ઓ બી જેનું એક સામાન્ય બિંદુ ઓ છે. તો બે ભિન્ન કિરણો જો એક સામાન્ય બિંદુ ધરાવતા હોય એટલે કે એનો ઉદ્ભવ સ્થાન સામાન્ય હોય. બે ભિન્ન કિરણોના જો ઉદ્ભવ સ્થાન એક જ હોય તો એનાથી જે બંધ આકૃતિ તૈયાર થાય એ ખૂણો બનાવે. તો અહીંયા આપણે એ ઓ બી એક ખૂણો તૈયાર થયો, ખૂણો એઓબી. એના વિશે આપણે અગાઉ જોઈ ગયા હતા એટલે વધારે એની ચર્ચા નથી લેતા. અહીંયા આપણે મૂળ વસ્તુ ઉપર આવીએ તો બે સમાંતર રેખાને જ્યારે કોઈ છેદિકા પસાર થાય ત્યારે 8 ખૂણા બન્યા છે. હવે એ 8 ખૂણાની અંદર જે ઝેડ બને, પછી આ રીતનો ઝેડ હોય કે ઊંધો ઝેડ હોય, એને જે બે ખૂણાની જોડ તૈયાર થઈ, જો અહીંયા આગળ અને અહીંયા આગળ અને યુગ્મ કોણમાં આવશે. શેમાં આવશે? એ યુગ્મ કોણ. જો આને હજી સરળ લેવું હોય તો ખાલી આપણે નંબર જ આપીએ. આ ધારો કે તમે ખૂણો લ્યો તો પી એમ ઓ, પી એમ એ, ખૂણો પી એમ એ, એને આપણે 1 નંબર આપી દઈએ. એટલે હવે જ્યાં પી એમ એ આવશે ને ત્યાં આપણે 1 લખશું. જ્યાં પી એમ એ ખૂણો આવે ત્યાં આપણે 1 નંબર દર્શાવીએ એટલે સહેલું પડે. જ્યાં પી એમ બી આવે ત્યાં 2 નંબર. જ્યાં આગળ એ એમ, જો જ્યાં આગળ ખૂણો બને છે ને ઉદ્ભવ સ્થાન જે છે ને એને વચ્ચે રાખવાનું. તમે આને આમ પણ લખી શકો, એ એમ પી પણ લખી શકો અને પી એમ એ પણ લખી શકો, પણ એમ વચ્ચે આવવો જોઈએ. જે બે ભિન્ન કિરણો, જો તમે આ એક કિરણ લઈ લો, આ બાજુ એક આ લઈ લો, તેનું જે ઉદ્ભવ સ્થાન એમ છે, ઉદ્ભવ સ્થાન જે હોય એ જ્યારે ખૂણો દર્શાવો ત્યારે વચ્ચે આવવું જોઈએ. તો પી એમ એ, પી એમ બી, એને 2 નંબર આપ્યા. હવે અહીંયા એ એમ એન, એને આપણે જો એ એમ એન ને આપણે 4 નંબર આપ્યા છે. અહીંયા બી એમ એન એને આપણે 3 નંબર આપ્યા. અહીંયા એમ એન સી
5 એમ એન ડી 6 નંબર સી એન ક્યુ 7 નંબર ડી એન ક્યુ એને 8 નંબર. જો આપણે અહીંયા 8 ખૂણા દર્શાવ્યા છે. પી એમ એ 1 નંબર આપ્યો, પી એમ બી 2 નંબર આપ્યા, એ એમ એન 3 નંબર આપ્યા, સોરી ડી એમ એન ને 3 આપ્યા, એ એમ એન ને 4 નંબર આપ્યા. એમ અહીંયા એમ એન સી 5 નંબર, એમ એન ડી 6 નંબર, બરાબર. એ રીતે અહીંયા સી એન ક્યુ 8 નંબર, ડી એન ક્યુ 7 નંબર. આ રીતે આપણે નંબર આપ્યા. હવે આમાં જે યુગ્મ કોણ બને છે એને ધ્યાનમાં લ્યો. જો અહીંયા ઝેડ બનવો જોઈએ, અહીંયા આગળ આકૃતિને આપણે સાઈડમાં બહાર લઈએ તો તમે જોઈ શકો અહીંયા જો ઝેડ બન્યો, આ ઝેડ બન્યો, તો એમાં આ ખૂણો અને આ ખૂણો એ યુગ્મ કોણની જોડમાં આવશે. એ યુગ્મ કોણની જોડમાં, ધારો કે આને આપણે કેટલો નંબર આપ્યો છે 4 અને આને કેટલા નંબર આપ્યા છે 6, તો 4 અને 6 નંબરનો ખૂણો એ યુગ્મ કોણની જોડ બની. અને અહીંયા એમાં ને એમાં આપણે જોઈએ હજી એક ઊંધો ઝેડ બને, જોઈએ આ અને આ, તો એમાં આ ખૂણો અને આ ખૂણો એના નંબર જોઈ લ્યો 3 અને 5, 3 અને 5 એ પણ યુગ્મ કોણ બને છે. અને યુગ્મ કોણ એકરૂપ હોય, સરખા હોય. એટલે તમારે જો 4 નંબર અહીંયા તમે યાદ રાખી લ્યો કે 4 નંબરનું માપ જો 70 હોય તો આ 70 જ હોય. 4 નંબરનું માપ જો 110 હોય તો ઓલું 110 જ હોય. ટૂંકમાં યુગ્મ કોણની જોડ એકરૂપ હોય, એના ખૂણા સમાન માપના હોય. તો અહીંયા તમારે યુગ્મ કોણમાં જોઈ શકો, નંબર યાદ રાખી લ્યો, એક બની 3 અને 5 ની જોડ અને એક બની 4 અને 6 ની જોડ. 3 નંબર 5 નંબર સાથેની જોડમાં યુગ્મ છે અને 4 નંબરનો ખૂણો 6 નંબર સાથે યુગ્મ કોણની જોડ બનાવે છે. તો યુગ્મ કોણની કેટલી જોડ મળી આપણને 2. યુગ્મ કોણની કેટલી જોડ મળે છે 2. ત્યારબાદ અનુકોણ. અનુકોણમાં એફ જેવો આકાર બનવો જોઈએ. આ રીતે હોય, આ રીતે હોય, ઊંધો એફ કે આમ. તો આપણે એ આકૃતિને ધ્યાનમાં લઈએ. જો પેલા તો એક અહીંયા થી ચાલુ કરીએ, પેલા અહીંથી લઈએ, ચાલો આ, એટલે આ અને આ ખૂણો બહેનો એફ, અહીંયા આ એફ. રેડી? હવે એને તમે દર્શાવો આ નંબરનો ખૂણો અને આ નંબરનો ખૂણો. તો આ નંબરમાં 3 આવે છે, આ નંબરમાં 7 આવે છે. એટલે એક જોડ આપણે લખીએ 3 7. 3 નંબરનો ખૂણો 7 નંબરના ખૂણા સાથે અનુકોણની જોડ બનાવે છે. હવે એને તમે ઊંધો એફ કરો તો અહીંયા જો આ ભાઈનો આકાર. તો અહીંયા આગળ આ 4 નંબર છે અને આ 8 નંબર છે. તો 4 નંબરનો ખૂણો 8 નંબરના ખૂણા સાથે અનુકોણની જોડ બનાવે છે. 4 નંબરનો ખૂણો 8 નંબરના ખૂણા સાથે અનુકોણની જોડ બનાવે છે.
હવે તમે આ રીતનો આકાર લીધો. હવે જો આમ લે, તો આ અને આ, એટલે આ નંબર છે 2 અને આ છે 6. તો આપણે લખીએ 2 અને 6, 2 6. તો 2 નંબરનો અને 6 નંબર જે છે એ પણ અનુકોણની જોડ બનાવે છે. એવી રીતે તમે આ આકાર લ્યો. જો આ એક નંબર અને 5 નંબર. તો 1 નંબર અને 5 નંબરનો જે ખૂણો છે એ પણ અનુકોણની જોડ બનાવે છે. અને અનુકોણના ખૂણાના માપ સરખા હોય. અનુકોણના ખૂણાના માપ સરખા હોય. જેમ યુગ્મકોણ અને યુગ્મકોણમાં જોયું ને આપણે, યુગ્મકોણના ખૂણા કેવા હતા? તો કે સમાન. એમ અનુકોણની જે જોડ બને તો એના ખૂણાઓના માપ પણ સમાન હોય. આગળ જો સમજો ખાસ, આપણે ખૂણાના નંબર આ રીતે 1 2 3 4 5 6 7 8. તો આપેલા યુગ્મકોણ અને અનુકોણ માટે એક ચાવી યાદ રાખી લ્યો. અનુકોણની ચાવી, અનુકોણોની ચાવી આપણે યાદ રાખી લઈએ. તો અનુકોણ તમારે બહુ સરળ રીતે યાદ રાખવું હોય તો પેલા આ રીતે નંબર યાદ રાખી લ્યો. 1 2 3 4 ઘડિયાળના કાંટા મુજબ જવાનું. 5 6 7 8, 8 ખૂણા થયા. હવે નંબર આપી દો. જો અનુકોણની જોડ તમારે યાદ રાખવી હોય તો 1 2 3 4 5 6 7 8. એટલે અહીંયા એક નંબરની સાથે 5 નંબરની જોડ બની. એક નંબર સાથે 5 યાદ રાખી લ્યો. જો આવ્યું ને, 1 ની સાથે 5, 2 ની સાથે 6 એટલે 2 ની સાથે 6, 3 ની સાથે 7 અને 4 ની સાથે 8. આ સરળ રીત. પેલા તમે શું કર્યું? 1 2 3 4 5 6 7 8 એવા નંબર આપ્યા. હવે યાદ રાખી લ્યો કે આ એક નંબર છે એ 5 સાથે અનુકોણ બનાવે. આ 2 નંબર છે એ 6 સાથે અનુકોણ બનાવે. આ 3 નંબર છે એ 7 સાથે અનુકોણ બનાવે. આ 4 નંબર છે એ 8 સાથે અનુકોણ બનાવે છે. અને આ બધાય સરખા હોય. ધારો કે એક નંબરનું માપ 50 હોય તો 5 એ 50 નીકળે. 2 નંબરનું માપ જે હોય એ 6 નંબરનું નીકળે. બરાબર? એટલે કોઈ એક ખૂણો પણ તમને આમાં આપ્યો હશે તો બાકીના ખૂણા મેળવવામાં આ થિયરી તમને કામ લાગશે. હવે યુગ્મકોણની ચાવી. યુગ્મકોણમાં તમારે આ જ રીતે 3 4 5 6. તો 3 આવે 5 અને 4 આવે 6. 3 થી ચાલુ કરવાનું, 6 એ પૂરું. 3 4 5 6. એટલે આની સાથે આ આવશે અને આની સાથે આ આવશે. બરાબર? ઝેડ બને એમ. એટલે આ તમારે 3 4 5 6 રીતે તમે યાદ રાખ્યું. 3 ની હારે 5 અને 4 ની હારે 6. એ પણ સમાન માપના હોય છે. અને ત્રીજું હવે છે અંતઃકોણો. તો અંતઃકોણોમાં સી આકાર યાદ રાખો. તો આ ખૂણો અને આ ખૂણો એ બંને અંતઃકોણની જોડ થઈ. તો અહીંયા કેટલા નંબર હતા? 4. અને અહીંયા કેટલા હતા? 5. કેમ કે 1 2 3 4 5 6 7 8. તો 4 નંબર અને 5 નંબર અંતઃકોણની જોડ થઈ. અને અંતઃકોણના માપ એકબીજાને પૂરક હોય. સમાન નહીં પણ પૂરક. એ બંનેના માપનો સરવાળો 180 થતો હોય. એ બંનેના માપનો સરવાળો 180 થતો હોય. એમ અહીંયા પણ સી આકાર બન્યો. જો તો 3 નંબર અને 6 નંબર પણ સી આકાર બને છે. તો એના માપનો સરવાળો પણ 180 થતો હોય. તો અહીંયા આપણે જોયું કે અંતઃકોણની બે જોડ, અંતઃકોણમાં બે જોડ કઈ બની? એક 4 અને 5, એક 3 અને 6.
બરાબર, તો યાદ રાખી લેવાનું. અંતઃકોણો પૂરક હોય, યુગ્મ કોણ ના જોડના ખૂણા એકરૂપ હોય, અનુકોણની જોડના ખૂણા પણ એકરૂપ હોય. તો આ રીતે યુગ્મ કોણની જોડ 2 બની, અંતઃકોણોની જોડ 2 બની, અનુકોણોની જોડ 4 બની. તો એટલું તમને બેઝિક ખબર હોવી જોઈએ. બરાબર છે? સારું, હવે અહીંયા આપણે રાખીએ. રેડી? તમારે હવે ઇંગ્લિશનું લેસન ચાલુ થશે.